જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ શુક્રવાર. ગુડ મોર્નિંગ ડિમ્પલ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારના પોરમાં ગુડ મોર્નિંગ આરતી. જય માતાજી. ગરમી લાગે છે કોક તમને? વરસાદ થતો નહીં એટલે વાતાવરણ રહેશે. ધારેલું પણ આવતું નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. જય માતાજી. વિરુદ્ધ હવાના પર મોય આવી ગયું. કસરત કરવા આવ્યું વિરુદ્ધ? વિરુદ્ધ કસરત કરવા આવ્યો બેટા તું? તે અંદર કઈ બચ્ચો હશે એટલે. ઓમો પેલા માળો નહીં કરે નહીં જોઈ તે જોયું? હવે તારી તો સાયકલ ફેરવવાની આવે તમારે. દેખાડે સ્ટન્ટ કરે ઓય જ બુરિયાનું માર આવો હેડો. વીરુ આજે સ્ટન્ટ કરશે. ઓહો હા બહુ કરી સ્ટન્ટ તમે. સાયકલ થેથા મેલી દે. તો હવે આપણે નાવા જઈશું, નહીં લઈશું. તો મમ્મી અને આરતી શું લાવ્યા છે? ફોદ. ફોદ એટલે આજ તો ફોદના ગોટા બનશે. ગોટા બનાવ ગોટા ખાના કે ફોદ દેવ? ફોદ દેવ. તો એટલો બધો લોટ નહીં તઈ કે તો પોચ રોટલા પોતા કરવાની એટલે ભાઈ મેં કીધું એટલો હશે તો જોઈજો. ના વાત પોતા કરી દેજો ઓછો હોય એટલું બધું. વાહ ભાઈ વાહ. શાંતિ બી બોલો. ફોદ તો ફોદ જ છે નહીં આપણે? ફોદ ખાઈ ખાઈને ફોદ વધારો. એવું હતું છે તે લીલું શાક આવ ખાવું સારું. સમતોલા હાર કહેવાય, સમતોલા હાર.
નહીં યાદ હાજુ કઈ કેવું બનાવવાનું અલે એવું કોઈ ખોટું બોલી અમે તો શું કીધું તમે પોત દેવ એટલે- પોતા લોટ વધારો હોય ને રોજ તો ચાર જોઈએ નકર પછી પોતાય એવું છે બીજો ઘઉંનું આવે ને પેલા ફોદેમ ઘઉંનું ના આવે હમ. એટલે કીધું એટલું પતી જાય પછી દળાય છે તે બરાબર પોતા રસ્તામાં લાગે છે એવું વધારે તો મમ્મી અને આરતી હજી નક્કી નહીં કર્યું ખાલી શું કરવાનું લોટ બધા એના ઉપર આધાર કિચન ઉપર જઈને ખબર કિચન ઉપર જઈને ખાવું પડશે કશું કે હું બનાવવાનું પવને આજ તો મંધારીને આવી મમ્મીઓ કશું નહીં આવતું હા? ના તો અહીંયા જીવ તો કણ જીવ વરસાદ આવશે આયા વગર ના રહ્યા આજ તો અઠવાડિયું આગાહી હતી જોયા ગાય નહીં ગાય છે કશું આવતું નહીં તે ઊંટા પણ નહીં વરસાદ એટલે. અમે દર વખત આપણે ચો કદી પડે વરસાદ વધારે આવતો જ નહીં નહીં યાદ આવું તો નહીં થતું દર વખત હાવ તો આરતીને ફોજ સમારે પછી બતાવજે હાથ આરતી બતાય જલ્દી હાથ આખા કાળા કાળા પડી ગયા બતાય કે જોવા તો દે અંગૂઠું જોઈ લો લોટ ઉપર આધાર છે કે શું બનશે ખાવાનું નહીં યાર જો જ્યાં ખાઈ ખાઈ લોટ ને બધું રેડી કરી દીધું છે આરતી તો માસીને કબડ્ડી રમવું છોકરો જોડે હવે તો કે હું બનાવો એ તો ફાઇનલ કરો ફોદ્યો યસ હા 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 હાય લોહી પીજ્યા ઓ બાપરે ફોદિયો બનાવશે અને તું લઈ આવી મમ્મી લેવા જઈ તું હું લેવા જતી નહીં મીઠો લીમડો આવી ગયો તો આરતીને એમને બનાવી દીધા છે વેલણિયા ફરતી વન સેકન્ડ વેલણિયા હીરોની જેઠોણી બે વેલણિયા બનાવે રેડી થઈ ગયા છે વેલણિયા હવે એને ખાલી શું કરવા બાપા તો સોજનો સમય છે જય માતાજી જય માતાજી હા 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 સંધ્યા ખીલી છે થોડું અંધારેલું છે પણ અને આરતી પાછી રસોઈમાં વ્યસ્ત થઈ ગઈ છે એવું છે મને ખબર જ નથી તું અંદર કેવું બની ગયા હા મને ખબર જ નહીં હોતી તું ચોકણ ભરી ત્યાં હું વાહ વેલણિયા રેડી છે આપો બાપો હા વેલણિયા આ દુનો ફેવરિટ ફેવરિટ નું સ્પેલિંગ આવડે છે યાદ દુગ્ધમ દેવંતી ચા દેવંતી તો મેં ખાવંતી ખાદતી કહેવાય સંસ્કૃત હોવું શીખવું પડશે
ડિમ્પલ ભણાવે સ્વથિયાત પણ ના ભણાવે ને તને ખબર હે ખાવાનું કે ખાધતી કહેવાય આથી કહેવાય ખાધતી આરાવ હેડા બેટા આરાવ જય માતાજી જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આરતી તારું સ્વાગત છે મારી ચેનલમાં તમે કાલે ચાલવા નતા આવ્યા અમારે તો હવાનું સ્વાગત પણ તમે કાલે નતા આવ્યા એટલે મારી દીકરી આરાધ્યાએ મારો સાથ આપ્યો હતો બ્લોગમાં તો આજે વન્સ અગેન આરતી હાજર થઈ ગઈ છે મોટી સાયકલ લઈને પબ્લિક તમારી સમક્ષ હાજર થઈ ગઈ છે આજે બોલો કેવું છે ચાલવામાં ચાલવાથી ડાયાબિટીસ જતી રહે એટલે ચાલવાનું પ્રમાણ જતી રહે એ હેડવાનું પણ રોજ નહીં હેડતા રે ફેર તો પડો ફેર તમારા કંટ્રોલમાં આવી જાય કંટ્રોલ તો થાય આખું વર્ષ કન્ટિન્યુ હેડવું પડે તમારે પછી 4 મહિના હેડો ને 4 મહિના ના હેડો તો ના ઉતરે શરીરે ના ઉતરે હા અને ડાયાબિટીસ કંટ્રોલમાં ક્યારે આવે હું તો એવું માનું કે રિપોર્ટ કરાય પહેલાં આપણે નહીં ચીડિયા સ્વભાવમાં ડાયાબિટીસના લક્ષણો હોય સાચી વાત છે સાચી વાત ગેમાંથી ચીડિયો સ્વભાવ પછી ચીડિયો સ્વભાવ એટલે ગુસ્સો આવતો એ જ થયું જેને વધારે ગુસ્સો આવતો હોય ને ડાયાબિટીસના લક્ષણો હોય છે દાખલા તરીકે કોણ કોઈ નહીં આપણા મોટું આપણે તો એ ગુસ્સો ના કહેવાય આપણે તો ખાલી અમારે બધો ખાલી એમનામ જ ગુસ્સો હોય આરતી વધારે ગુસ્સો ક્યારે કરે કે આરવ ને આધું તો લેસન ના કરે ટાઈમે વચવા ના બે કસરત કર આરવ અને આરવન ટાઈમ કાઢે એ બધું કરી એટલે આરતી દાદા જાય દાદા તેમ કૂટી નાખ બહુ ના સારો ગુસ્સો નકર ડાયાબિટીસ આવી જાય આપણે રિપોર્ટ જ નહીં કરાવવાનો પણ આપણે રિપોર્ટ જ નહીં કરાવવાનો રિપોર્ટ કરાવી દો એમ કોઈ લેતું છે કોઈનું દુઃખ ઓમાં ડાયાબિટીસ કેદી લેવાનું તો બોલો કે લે હાલે લીધી લે શું કરવાનું ટાઈમ આઈ તો લીધી કામ પછી તમે રિપોર્ટ કરાય ડાયાબિટીસ આવું ટેન્શન આલો તો કોઈ થાય ડાયાબિટીસ આવા તૈયાર કે ડાયાબિટીસ લેશો હવે આ તો કોઈ પ્રશ્ન કહેવાય મિત્રો તમે ખાલી જોવા આરે કોઈ ડાયાબિટીસ લેજો હા રે જય માતાજી એ કોમેન્ટ હતી હું ભૂલી જઈએ મસ્ત કોમેન્ટ હતી તમે કયા વિષય લો હો મેથ સાયન્સ હા હું મેથ સાયન્સ એક મન પૂછતું કે ભાષા કે ચિત્ર ના હો ભાષાનો ચિત્રનો તો હું શિક્ષક નહીં પણ મને ભાષાનું ચિત્ર બહુ જોરદાર ગમે જબ્બર આવે જોડણી જબ્બર આવડે જોડણીમાં તો હું ભૂલ જ ના પડે એવું અને સંધિ છોડોમાં તો આપણે કોઈ ના પહોંચીએ લેહડતા પૃથ્વીની સંધિ છોડો હડ પૃથ્વી આવડે સર બોલે બોલજે જા પૃથ્વી ના આવડે બાપુ ને જા इसका जवाब तो કોમેન્ટમાં તમે બધા કહેજો કોનું સાચું પડે અને મન તો આવડે જ છે બોલો ઓને હજી આવડતું નહીં પાછો કોઈ ભાષાની વાત કરે મારા આગળ પૃથ્વીની સંધિ જોડો કહી દો જબ ના કહેવાય કોમેન્ટમાં જોવાનું આટલું સહેલું નહીં આવડતું મોટા બોલો કમાન એકલા નહીં એવું લાગે તો આ સંધિ છોડો ચાલુ રહેશે એનો જવાબ કાલના બ્લોગમાં આવી જશે એટલે તમે જોઈ લેજો અને એક બીજી નવી સંધિ છોડો આપણે કહીશું સારું ત્યારે જેવડે ફરે ડિમ્પલ ન થાય ગેડો લે મોટું તમરું સારું ત્યારે મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો શબ્બા ખે જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ